રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે 24/7/2024. અત્યારે જો હોરમાં ઉઠી ચકરું મારી કામ તો કંઈ થાય એમ નથી. હાલે આખો દી વરસાદ પડ્યો. હજી જો ખેતરોમાંથી પાણી નથી હુકાણા. પાણી આમ બધો ભર્યા છે. ગાડીએથી બધો નિકાલ થઈ ગયો, પણ અમુક જ્યાં ખાડો હોય ને પાણી ભર્યું હોય ને હજી હુકા છે એમાં વાર લાગીએ. થોડીક પવન નીકળીએ પછી એ હુકાઈ જાય. બાકી જો ભર્યા આપણે લગભગ નિયાર છલી જો લાગે, નિયારમાંથી પાણી આવે એવું લાગે છે. આપણે દેખાડું બધું. આજે કામકાજમાં તો કંઈ થાય એમ છે જ નહીં. ખેતીનું તો કંઈ થાય એમ નથી. વરસાદ બહુ પડ્યો એટલે તમે બ્લોગ પૂરો જોજો. ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જે વાર્યું આપણો આ નિયાર છે ને ઓવરફ્લો થઈ ગયો છે, આખો ભરાઈ ગયો. બારું પાણી આવે, ફૂલ ભરાઈ ગયું છે નિયાર. પાણી હવે છલી ગયો નિયાર. બારું આવે ને પાણી બધું આમ જાય છે સીધી ઘાટીએ. પાણી છલી બહુ નથી નીકળતું. પરવા આપણે આમાં ઓલી બીજી કેસીસ હતી, ઓલી તૂટી ગઈ હતી. પછી અવારા લોખંડની નાખી પાણી એમ તો ઓછું આવે છે. જો છલીને આવે છે. ફૂલ થઈ ગયો છે નિયાર અત્યારે આપણો. પાણી એટલે અહીંયા પાણી ભર્યું છે એટલામાં. તો વાગી ગયા છે અત્યારે 11 અને હું ને બાપુ આવ્યા હોય કટોલા ગોતવા. ત્યાં અમારે જ્યાં વાડીવાળો વડું હેઠ હોય ને ત્યાં પરવા કટોલાના વહેલા વાવ્યા હતા. અવાર જો મસ્ત કટોલા આવી ગયા છે આપણે. આર્યા બીજા થોડા કરતા ઘેર થઈ ગયું ને. બાકી હું ને બાપુ હજી વહેલામાંથી ગોતી હાથ થઈ જાય એટલે અહીંથી આ બધા વહેલા જ છે કટોલાના. એ જો કટોલાના વહેલા છે અમે હે આ બધા કટોલા. આમાં ખોટો વહેલો છે કટોલાના. આમાં બહુ ઓછા કટોલા આવે. જેમાં ઓછા ફૂલ હોય ને એમાં જ સારા કટોલા આવે. આમાં જો આમાં સારા કટોલા આવે. અત્યારે આપણે ગોતી જો એટલા જયડા. હજી બીજા 8-10 જયડા હતા, ઘેર લેતા ગયા એટલે હાથ થઈ જાય આજનું. આપણે કટોલા એટલા જડી ગયા જો. તો અત્યારે જો આપણે વરસાદ આજનો તો વિરામ લઈ દીધો. આજનો હજી આવ્યો નથી. છાંટા આવ્યા હતા જરાક, હજી વરસાદ નથી આવ્યો હોય તો સારું કહેવાય. વિરામ લઈ લીધો અત્યારે. બાકી હું જાઉં હું અત્યારે હેઠો વાટે છે બાપુ, અને હું જાઉં હું ભારી લેવા ખડની. તો આપણે પટોરું લઈ લીધું છે બાંધવાનું. એ બાપુ કટકીવાળો હેઠો વાટે એવું લાગે છે. એ સેટ કટકી ખડની ભારી લેવા જવા ને એમાં કાદો બહુ જો. આમ આપણે ફટાફટ જઈએ અત્યારે. પહેલાં તો ભારી લઈ આવી કટકીએથી. એ સામે કટકીવાળો હેઠો વાટે. આ બધા વટાઈ ગયા હેઠળ. કોઈમાં ઝીણકું ખડ છે ને, બહુ વડું નથી રહેવા દીધું. બાકી વડું મેન ખડ બધું વાટી લીધું છે. તો હમણાં શું કહે, આ ખડ વટાઈ જાય ને હેઠા એક ફેરે વટાઈ જાય ને, બધા હેઠા એક ફેરે વટાઈ જાય ને ત્યાં તો આપણે આ મકાઈ થઈ જાય 4 વાજેવડી. પછી મકાઈને બધું ચરાઈ જાય વળી હેઠા વધી જાય. તો અત્યારે આપણે એટલે પહેલાં હેઠા લઈ લીધા છે. આપણે ભારી ભરતો હું ફટાફટ ખડની. બાકી કાઠીઓ જો ફૂલ ભર્યો હોય આપણો અત્યારે. લાગતું નથી કેમ કે પવન એ આ તો નામી પછી અહીં ફટાફટ ભારી. તો અત્યારે જો આપણે ફૂટી ગયા હોય કટકી. બાપુ અહીંયા ખડ વાટે. અને જો કટકીની માંડવી બહુ વધ નથી કરતી, વલ નથી કરતી. વાળીની માંડવી જેવી, ઓલી કટકીની માંડવી જેવી એ આટલે થોડાકમાં જ છે. તમને દેખાડું પછી તો આમાં એ નામી છે, થોડેક લગન છે. આપણે આગળ જઈને ઈમડી વરી નામી છે. જો અહીંથી નામી આવે કે માંડવી વરી અહીંથી આમ કંઈક વાંધો નથી. બાકી કટકીમાં બધે આજે તો પાણી ભર્યા છે ફૂલ. અને અત્યારે આપણે કટકીમાં જવા દઈએ. આ ભારી થઈ છે ખડની એને ઘરે. ટોમી આવી ગયો ભેગો. તો અત્યારે ફાઇનલી આપણે જો બધું ખડ હારીને અહીંયા ઢગલો કરી દીધો. માલને નાખ્યું નહીં. યાદ માલે બધા વાઈટ જોઈને ઊભા કંઈ ખડ નાખે આવ્યું એટલે હવે બાપુ આવે એટલે નાખી દઈએ માલને. કેટલું નાખવાનું હોય ખડ. તો વાગી ગયા છે અત્યારે 3 મિત્રો. ને આજે તો વરસાદ આવ્યો નથી, પણ રેડા ચાલુ હતા. વળી થોડીક વાર થાય રેડું આવે. બહુ રેડું નહોતું આવતું, મીડિયમ આવતું હતું. 3 વાગ્યા છે ને આજે મને બાપુ જઈને અત્યારે ખંભારીએ, કેમ કે લાઇટની સગડી ખરાબ થઈ ગઈ છે. લાઇટ તો અમારે હક થઈ ગઈ, લાઇટ તો જાતી જ નથી. વરસાદ હોય એટલી વાર ના હોય, લાઇટ સીધી આવી જાય. અત્યારે આપણે લાઇટ છે, સગડી ખરાબ થઈ ગઈ. સગડી હમી કરાવતા આવી. લાઇટની જે ઇલેક્ટ્રિક ચૂલો આવે એને આપણે સગડી ગઈ તો એ ખરાબ થઈ ગયો હોય, હમી કરાવવા જવાનું હોય. અને થોડીક વસ્તુ લેવાની ખંભારીએથી.
ગરેડો તો ફૂલ જાય. બાપુ બહાર આવશે ઓલી બાજુ, ત્યાંથી પાણી નથી આવે. મારે ગાડી લઈ જવાનું ગરેડામાં. હાલો આપણે ફટાફટ જઈ ખંભારીએ, દેખાડું કેવું ગરેડામાં પાણી આવે. તો બ્લોગ પૂરો જોજો. ચેનલ બનાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આજ તો માન ગાડી કાઢી. આજ તો આખા ગરેડામાં સાયલેશન ડૂબમાં આટીએ તકે પાણી છે ભાઈ. ગાડી આગળ આખું ડૂબી ગયું હતું તો નીકળી ગઈ માન ગઈને કાઢલી ને હવે જઈ હોય અમે ખંભારીએ. અત્યારે જો બહુ ગરેડામાં પાણી છે. તો અત્યારે માન કરીને ગરેડામાં જ ગાડી કાઢી. પાણી જોતા જાય ગરેડામાં, જાણે નદી હોય જાય અવડું પાણી હોય. આટી આવે ને આટી પછી તો ગાડી અહીંયા લગન ડૂબી જતી હતી. જો અહીંયા લગન ફૂલ ગાડી ડૂબતી આવી. બંધ ના થઈ સારું, જો બંધ થઈ જાય ને આમાં પાછી ઉપડે જ નહીં. એમાં કોઈ રીતે સાયલેન્સર આખું ડૂબી ગયું હતું. માન કરીને સિંગલમાં હતો એટલે નીકળી ગઈ. બાપુ હાલીને આવે છે, એ ભેગા જાય એવાય કે ગરેડામાં જોઈ કવડું પાણી. બાપુ અહીં આટીએ ઉતરી ગયા હતા, ત્યાંથી હિલા આવે છે ને અત્યારે જો આપણે ગરેડામાં ફૂલ પાણી જાય છે. આમથી આમ પાણી આવે છે, આમ પાણી જાય છે અત્યારે ગરેડામાં. હજી આજ તો ઓછું નહીં જ થાય. જોઈ ગાડી પાછી તો આમાં નાખવાનો વિચાર નથી. હવે કાઢવી બહુ અઘરી લાગી હતી ગાડી આમાંથી. બાકી જોવાય શું કરી. આટીએ તો આખી ગાડી તમે સમજી લો ને, સીટની આજુબાજુ પાણી આવ્યું છે. આટીએ આમ આટી વરે ને એટલે અહીંયા ખાડા પાડી નાખ્યા પાણીએ ફૂલ પ્રેશરના લીધે. ત્યાંથી ગાડી નીકળી મને ત્યારે ઉતારમાંથી ધીરે ધીરે કાઢી નીકળી ગઈ ગાડી. માન કરીને આપણે અહીં ભૂગ્યા હોય. બાપુ આવે એટલે આપણે અહીંયાથી ખંભારીએ. તો વાગ્યા છે અત્યારે 6:30 ને ફાઇનલી આપણે ખંભારીએથી પાછા આવી ગયા હોય ઘરે. ગાડી લઈને ના આવ્યા, હાલીને આવવું પડ્યું. ગાડી અહીં એક જગ્યાએ રાખી દીધી, ત્યાંથી હાલીને આવવું પડ્યું. ગરેડો છે ને, ગરેડામાં પાણી બહુ છે. આટી આવે ને આટીથી પછી ગરેડો આગલું ટાયર દેખાય ને અવડું પાણી. આ તો જાતે ખરે નીકળી ગઈ સારું કહેવાય, કેમ કે સાયલેશન કોમથી પાણીનો વેગ નહોતો. હવે પાણીનો વેગ અને ગાડી બે આમ જાય એટલે સાયલેશનમાં પાણી કરવાની શક્યતા વધી જાય છે. સાયલેશનમાં પાણી કરી જાય ને પછી ગાડી ઘડીકમાં ઉપડે જ નહીં. એટલે પછી આપણે ગાડી આમ સામે થોડીક અહીંયા રાખી દીધી. ઓલો જે ફાટકવાળો મારા ગાવીથી થોડાક મકાન પછી ત્યાંથી આમ હાલીને આવ્યા. અત્યારે આપણે ઘેર પૂગી ગયા હોય. ગરેડો હજી ફૂલ જાય છે, ગાડી નીકળે એમ નથી. આ તો નીકળી ગઈ. બહુ ઊંડી બહુ વહી જતી હતી ટૂંકમાં. આટી પાસે તો આખી ગાડી ડૂબી જાય એટલું પાણી હતું. આ તો ઉપરથી લઈ લીધી જરાક, અહીંયા તો આખું ગાડી ડૂબી જાય એટલું પાણી હતું. માન કરીને ગાડી કાઢીને અત્યારે અહીંયા રાખી દીધી છે. બાકી કે 6:30 ઘેર પૂગી ગયા આપણે. જો તો વાગી ગયા છે અત્યારે 8 મિત્રો. આજે કામકાજમાં તો આખો દી પહેલાં તો બપોર પહેલાં આપણે માલહાટું ખડવદવા ગયા ને પછી ગયા હતા ખંભારીએ સગડી હમી કરાવવા. ગાડી લઈને ગયા ને એમાં ગરેડામાં પારો હોય ને, પાણા ધૂહાઈ ગયા એટલે ગાડી કાઢવી બહુ અઘરી લાગે. એ થોડુંક પાણી ઓછું થઈ જાય ને સવાર થાય તો સવારે ગાડી લઈ આવી. અત્યારે ગાડીમાં રાખીએ હોય, અહીંયા બાજુમાં જ છે ગાડી એટલે સવારે પછી સવારે લઈ આવ્યું. ગરેડામાં નીકળે એમ નથી, પાછી નીકળી ગઈ પણ પાછી કાઢવામાં થોડીક તાણ પડે. રોકી ગાડીમાં વેરન્ટ આવે એટલે અહીંયા મૂકી દીધી છે ગાડી અત્યારે. ને અત્યારે 8 વાગી ગયા મિત્રો. આટલો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવું લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળશે કાલે. ત્યાં લગન જય દ્વારકાધીશ.